જય માતાજી. કયું ગામ આપા તમારું? મારું ગામ ખાંડિયા. ખાંડિયા, બરાબર છે. આપા આમાં કેટલીક ભેહું રાખો તમે? આ 25 ભેંસું છે. બરાબર. ને ગાયો? ગાયું 10 જેવી છે. 10 ગાયું છે. તો હવે આપા સવારમાં કેટલા વાગે સારવા નીકળો? 11 વાગે 10 વાગે નીકળી. સવારમાં 10-11 વાગે નીકળો, પણ સાંજે કેટલા વાગ્યા લગન સારવાની હોય? 4 વાગ્યા સુધી. 4 વાગ્યા લગન. પછી ઘરે? પછી ઘરે દોવા માંજી. પછી આ ભેહું ને દોવી પડતી હોય ને? હા, દોવી પડે ને. ગાવું ને બધા દોર. પેલા તો આ પાડરું ને ધવરાવા પડે કે શું કરવું પડે? એ ધવરાય ને એક વાર પેલા મેળવી ને પછી જલ લેવાના પાડા. બરાબર છે. અને પછી દોઈ લેવાનું, પછી ચોપા સળધાવવા દેવાનું પાડા. સમજાણું. તો આપા પછી આખો દી શેર્યા હોય, બરાબર છે. તો હવે આને કઈ નેન પૂળો કરવો પડે કે એવું કઈ હવે નહીં જરૂર? હવે કરવો પડે? હા, નીંદ કરવાની. અરે રાતની કરવી પડતી છે ને એકાદી નીંદ. નીંદ કરવી પડે. નકર પછી દોવા ન દે કે એવું કઈ બને? આપા દોવા તો દે જ તે. દે દોવા? હા. હા, તો નો વાંધો. પછી આપણે આ ગાઉની નીંદ કરવી પડે. આ બધું ભાઈ આવો તમે ગાઉન નીંદ કરવી પડે. આ સરી હોય સવારથી સરતી હોય, બરાબર. તો પછી અત્યારે તો કઈ નીંદ પૂળો કરવો પડતો ગાવું કે એવું કઈ જરૂર? ખાણ ખવડાવીને દોઈ લેવાના. ગાને હતો? હા, ગાયું હતો. બરાબર છે. બાઈ ગાયું. હા હા. પછી દોઈ લેવાના, દોઈને પછી નીંદ પૂરો કરી. બરાબર છે. અને પછી તો પાણી અહીં પી લીધું હોય, ઘરે પાવી પડે ભેહું? હજી આમ ને આપણે ખાડા ભર્યા હોય ત્યાં સોમાવું છે, બરાબર. તો આ બધે કેમ ખાડા ભર્યા હોય એમને પાઈ લો કે ન પીવે? એ આપણે ઘરે પાણી પાઈ નાખવાના અને પછી સવારમાં પાણી પાઈ નીકળવાનું કે એવું કઈ ન? પછી રસ્તામાં ગમે ને પીવે? પણ આપણા ગામડામાં પોહર સારવા જતા, ખબર પેલા 4-4, 5-5 વાગ્યા. હવે કોઈ જાય? કોઈ નથી. હવે નહીં ને. હવે તો આપણે સવારમાં મોડા નીકળે ને સાંજે વેલા વહી આવે પેલા ને. અને આજે પહેરવેશ તમે પહેરો, બરાબર છે. લાકડી, પછી આ તમારે ધોતી, આ મોજડી. પણ આજના જુવાનડા અત્યારના નહીં પહેરતા હોય ને આપા એવું કઈ? હવે ન પહેરે ને. હવે પેન્ટ શર્ટ બધા પહેરે જુવાનડા. આ તો ખૂબ સરસ વાત કરી આપાએ કે કીધું. આપા તમારું નામ? વનાભાઈ. વના આપા ખૂબ સરસ વાત કરી કે આ જુવાનડા જે છે ને અત્યારે તમે જોવો પેન્ટ શર્ટ પહેરે, જીન્સના પેન્ટ પહેરે. પણ હવે આ કપડાં તો આપણે ગવઢિયા છે એ જ પહેરે, બાકીનું કાંઈ નહીં. આ લગ્નમાં આવડા લગ્નમાં હોય તો જુવાનડા પહેરે આવા કપડા? લગ્ન પ્રસંગમાં પહેરે? પહેરાવે ને. તો એ વરાજો હોય આપા, એને આ પહેરવા જ પહેરાવે. તો એ આ વરાજો પહેરે. પછી કઈ શિવડાવે. હા, માથે પાઘડી મૂકે લગ્નમાં. હાથમાં તરવાર હોય, નાળિયેર હોય. વાહ ભાઈ વાહ. તો આમ બધા જાનડીએ આપણે જાનૈયા હોય એ આપણે ઓરિજિનલ ભરવાડી ડ્રેસમાં દે છે ને લગ્ન પ્રસંગમાં. સાચી વાત છે આપા. અત્યારે આપણે તમારે લગ્ન પ્રસંગ હોય તો આમ ભોજન સમારંભમાં લાડવાની જ હજી અમારે બધી અત્યારે આઈટમ હોય. લાડવા, મોહનથાળ, ગાંઠિયા હોય, મોહનથાળ હોય, ટોપરા પાક હોય, ગાંઠિયા હોય, એવું દેશી એકદમ બધું હોય આપા. દેશી ને એકદમ. પેલા આપણે આ વાત સાંભળી હતી આપા ગામડામાં કે લોકો એક ડોલ લાડવા ખાઈ જતા વખતો વર્ષો જૂના પેલા. સાચી વાત આપા? ખાઈ જતા ને. અત્યારે ન ખાઈએ કે અમને પેલા ખાતા ને આપા. પેલા તો આખો દિવસ, કારણ કે તમે કયો એમ સવારમાં પોહર સારવા ઉઈ જવાનું હોય, પછી સારીને આવે એટલે ભૂખી લાગતી હોય એમાં પછી હવે ન પી શકે. સાચી વાત છે. આવડા જુવાનડા છે એટલું દૂધ નહીં પી શકતા હોય ને. આ તો છોકરો છે પણ એ તો ન પી શકે હજી. પી જા તાળી દૂધ પી જાય. પીવું જ પડે ને. આખો દી આપણે માલઢોર ફરવાનું હોય તો પછી ખોરાક તો રાખવો પડે ને. નકર તો આપણે કેમ તાગી એકવી? આપા આપણે આ ખોરાકમાં અત્યારે બાજરાના રોટલા ને એવું જ ખાવાનું હોય ને. હે એટલે અત્યારે ઘઉં ના ખાવ? પેલા તો આપણે બાજરાના રોટલા જ ખાતા ને 3 ટાઈમ, ગોળ ને દૂધ. આ જ ખોરાક હતો ને. તો હવે થોડો ઘણો ખોરામાં ટ્રાન્સપેરિંગ થઈ ગયું નહીં આપા? સમય જતા. સાચી વાત. જો ઓલી ભેં હતા જો આલોટે, એના પાણી ના આવું મતલબ ઠંડુ વાતાવરણ ગમે ને ભેણ વધારે. એટલે એને મજા આવે નહીં આપા? સાચી વાત છે આપા. તમને મળીને ખૂબ આનંદ થયો. અને જય માતાજી, જય ઠાકર. આ છોકરા જય માતાજી.